હલો એવરીવન, મજામાં છે? ચાલો, વેલકમ છે, સ્વાગત છે તમારું ચેનલમાં. 7 વાગ્યા છે. લાગતું નથી કે 7 વાગ્યા છે. બહુ સૂરજ દાદાનો પ્રકોપ છે. હા, નાઇસ ગાડી જો. તો આજના વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે. તો આ વખતે હું તમને બતાવીશ યુકેના સુપર માર્કેટ્સ. ઓકે, સો હા, એટલે હું જ્યાં જોબથી આવું છું હમણાં ઘરે, તો રસ્તામાં મને ઘણા સુપર માર્કેટ દેખાયા. તો ચાલ ને મને એમ કે ચાલ રેકોર્ડ કરી લઈએ. ઘણા સુપર માર્કેટ છે, જેવા કે આસડા, લીડલ, અલ્ડી, સેન્સબરી છે, ટેસ્કો છે, વેટ્રોઝ છે, આઇસલેન્ડ છે, પાઉન્ડલેન્ડ છે. દરેક વિશે હું તમને બતાવીશ થોડુંક અંદર શું છે, શું મળે છે, કેટલું સસ્તું મળે છે, શું ડિસ્કાઉન્ટ મળે છે. તો ચાલો, સામે જ છે મારી સામે 2 સ્ટોર છે, તો જુઓ. ચાલો, બાય ધ વે ચશ્મા લીધા છે. થોડુંક કોમેન્ટમાં લખજો ચશ્મા કેવા લાગે છે. મને ના સારા લાગતા તો બીજાને આપી દઈશ જેના છે એના. બાય ધ વે સોરી, બાય ખરીદા છે. સિને વર્લ્ડ છે, આસદા. વેલકમ ટુ યોર લોકલ આસદા. તમારું સ્વાગત કરે છે. ઓહ નાઇસ. કેમેરામાં તમે જજ નહીં કરી શકો કેટલું મોટું છે, બટ હા, ખાસું મોટું છે. અને બીજી એક વસ્તુ તમને બતાવું કે તમારે છે ને અમુક વસ્તુ બાય કરવી હોય તો તમે આ વસ્તુ પણ યુઝ કરી શકો છો. આ મશીન છે અને તમારે લઈને ફરવાનું. જો કે માથે નીકળતું નથી, પણ લેવાનું, સ્કેન કરીને આઈટમને તમારી બેગમાં નાખવાની અને પેમેન્ટ તમે ઓનલાઈન કરી શકો છો. ગાઈસ, આ આસદા સ્ટોરમાં ઓલમોસ્ટ 1થી લઈને 35 ડિપાર્ટમેન્ટ છે. તો હમણાં ગરમીની સિઝન ચાલે છે, તો ગરમીમાં જે વસ્તુ જરૂરી છે નાના છોકરાઓ માટે લઈને બધા માટે, એ બધી વસ્તુ. પછી કાર્ડ્સ અવેલેબલ છે, બર્થડે કાર્ડ, ઓકેશન માટેના કાર્ડ્સ. પછી આ ઓરિયો, આપણે તો આવું બધું ખાતા છે નહીં, સુગરવાળું. ડાયટિંગમાં છે ને. અને હા, અહીંયા મેગઝીન પણ અવેલેબલ છે. આખી સ્ટેશનરી છે જો અહીંયા. 1 પાઉન્ડથી લઈને 10 પાઉન્ડ, 15 પાઉન્ડ સુધીની વસ્તુ પણ છે. શાકભાજી પણ અવેલેબલ છે, લીલી શાકભાજી. આખું માર્કેટ છે. આખું એક ડિપાર્ટમેન્ટ છે મલ્ટીવાઇટામિન્સનો, કેલ્શિયમનો, ઝિંકનો. જો ઝિંક, મલ્ટીવાઇટામિન્સ, ઇવન ગમી પણ છે. મતલબ ચિંગમ જેવું હોય, ચોકલેટ જ હોય. એક દિવસમાં ખાવાની તો તમને જે જરૂરી વાઇટામિન્સ છે તે તમને મળી જાય. સલ્ફેટ છે, કેલ્શિયમ છે, વિટામિન ડી અહીંયા નથી મળતો, ઓછો મળે છે. ઓટોમેટિક ટૂથબ્રશ 70 રૂપિયાનો છે ખાલી માત્ર 70 પાઉન્ડ. ફ્રોઝન વેજીટેબલ, ફ્રોઝન પીઝા, આ બધી વસ્તુ ફ્રોઝન છે. અલ્ટિમેટલી યુકેમાં તમને ફ્રેશ ઓછું જોવા મળશે, ફ્રોઝન વસ્તુ વધારે જોવા મળશે. ફ્રોઝન જ ખાઈએ છીએ અમે પણ. ફ્રોઝન ચિપ્સ પણ છે ફ્રોઝન, એને પછી તળવી પડે તપેલામાં તેલ ગરમ કરીને. એક વસ્તુ બતાવું, આ અહીંયા છે ને, આ ઈંડાનો ડિપાર્ટમેન્ટ છે. એગ્સ. તો અહીંયા દરેક ઈંડાને એક નંબર આપેલો છે, એની આઈડેન્ટિટી છે કે આ ઈંડુનો નંબર શું છે, જોઈ લો. આવું છે, ઈંડાને પણ નામ આપી દીધું બિચારાને. અને આસદાના આ સ્ટોરમાં બેકરી પણ છે, મતલબ અંદર બેક કરે ફ્રેશલી. આ અંદર આખું એક મોટું કિચન છે, અને જે બેક થઈને આવે તે પાઉં, બ્રેડ બધું અહીંયા સર્વ કરે. મતલબ તમે બાય કરી શકો અહીંયાથી ઇઝીલી. હેલો ગાઈસ. અને ઇંગ્લિશ પબ્લિક નાસ્તામાં ખાય ક્રુશોન્ટ કોફી જોડે. અને આ પેન એયુ ચોકલેટ ક્રોસન છે, બટ આનું નામ આપી દીધું પેન એયુ ચોકલેટ. 1 પાઉન્ડનું ક્રોસન, 2 પાઉન્ડનું. ખોસન બોલે અમુક લોકો તો. તબેલો છે, બધી પ્રકારના દૂધ અહીંયા મળી રહે. રાતે બધી વસ્તુ ટ્રોલીમાં લઈને અહીંયા સેલ્ફ ચેકઆઉટ ઓપ્શન છે, સેલ્ફ ચેકઆઉટ કરાવી શકો છો. દરેક લોકો કેશ અને કાર્ડ 2થી પેમેન્ટ થઈ શકે ઇઝીલી. બસ બહાર આવી ગયો. થોડોક બીજી વસ્તુ પણ બતાવી છે એના લીધે, અને થોડુંક લેટ પણ થાય છે. તો હમણાં તો યાર થોડીક શક્તિ લઉં છું રેડબુલથી. અને મારી સામે જ બીજું સ્ટોર છે, ALDI. બસ ત્યાં જ જઉં છું, તમને બતાવું અંદર શું છે. અને અહીંયા મેકડોનાલ્ડ્સ ફ્રેન્ચ ફ્રાઈ. જેમ સૂરજ નીચે જાય છે
એમ ઠંડી વધે છે. ઓકે, તો અલબી સ્ટોર અંદરથી આવો દેખાય છે. જેવા ડિપાર્ટમેન્ટ આસદામાં તેવા ડિપાર્ટમેન્ટ અહીંયા પણ છે કે ફ્રૂટ્સનો અલગ ડિપાર્ટમેન્ટ, ડ્રિંક્સનો અલગ ડિપાર્ટમેન્ટ, દેન કેન્ટીન, બીન્સ ને બધું છે. અહીંયા મિલ્કનો અલગ ડિપાર્ટમેન્ટ છે. જેવો ફ્રોઝન ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં હતો, આ સ્ટોરમાં પણ ફ્રોઝન ડિપાર્ટમેન્ટ છે. થિંગ ઇઝ આ લોકો એકબીજાની પ્રાઇસને બીટ કરે છે, તેના લીધે બીજાનો બિઝનેસ ચાલે છે. देखो मेरे दोस्तों, 5 पाउंड की नोट ऐसी आती है. इंग्लिश पीपल નો નાસ્તો ક્રોસન્ટ. મારે પેમેન્ટ કરવાનું છે કેશમાં, તો કેશવાળા ટીલમાં જઈશ મેં અને સ્કેન કરવાનો ને સાઈડ પર મૂકી દેવાનો. 5 પાઉન્ડની નોટ ગઈ અંદર, અહીંથી બિલ આવી જશે. મારો ફોટો છે. હલો ગાઈસ. અને એક ફેમસ કોલ્ડ ડ્રિંક પ્રાઇમ. પ્રાઇસ જોઈ લો તમે, 6 પાઉન્ડ, 2 પાઉન્ડ, 2 પાઉન્ડ, 2 પાઉન્ડ, 1.5 પાઉન્ડ, 2 પાઉન્ડ. તો આ આઇસલેન્ડ છે રાઈસ સ્લીપનું. 6 વાગ્યા છે. મેજોરિટી વસ્તુ તમને 1 પાઉન્ડની જોવા મળશે. જો અહીંયા લખ્યું છે 1 પાઉન્ડ, 1 પાઉન્ડ, 1 પાઉન્ડ. જો કે વસ્તુ છે 3 પાઉન્ડની. જસ્ટ કે જો દિખતા હે વો બિકતા હે, એટલે 1 પાઉન્ડ માર્યો છે તો પબ્લિક વધારે પ્રોડક્ટ્સ લેવા આવે. અને દરેક વસ્તુ છે અહીંયા. એમ મેજોરિટી છે, તમારે દિવસ નીકળી જાય ખાઈને જમીને. ફ્રોઝન પ્રોડક્ટ પણ છે. તમે લાઈક ચીઝ, અમૂલનું નથી બટ મેચ્યોર છે. ચીઝ પણ મેચ્યોર છે. બોલો કેવું પડે. કોલ્ડ ડ્રિંક્સ છે બધી અવેલેબલ. 62p, 90p, 1 પાઉન્ડ, 2.25. આ કઈ મોંઘી પ્રોડક્ટ લાગે છે. 50p, 1 પાઉન્ડ, 1 પાઉન્ડ, 1 પાઉન્ડ, 1 પાઉન્ડ, 1 પાઉન્ડ, 1.65, 1.50. એટલે તમે કોઈ પણ વસ્તુ ઇઝીલી લઈ શકો છો. જો કે કોલ્ડ ડ્રિંક્સ મોંઘી છે. અહીંયા જે હતી તે 160ની છે, મોન્સ્ટર 175ની છે. આ 50pમાં છે એક નાઇસ, હાફ પ્રાઇસ કરેલી છે. તેના બાજુ આવશે તો ફ્રોઝન પ્રોડક્ટ છે, વેજ નોનવેજ બધું જ છે અહીંયા. પેપ્સી મેક્સ. હેલો ગાઈસ, લાસ્ટ ફ્રેમમાં હતો શુક્રવાર, આજે છે મંડે. બહુ લાંબુ ગેપ પડી ગયો બટ ફ્યુચરમાં છે. તો લાસ્ટ ફ્રેમમાં મેં રેકોર્ડ કર્યું હતું. હવે આજે હું બીજા 3 સ્ટોર એક્સપ્લોર કરીશ, જે છે સેન્સબરી એન્ડ ટેસ્કો એન્ડ દેન મોરિસન્સ. તો જોઈએ, ચાલુ જ છે, રસ્તામાં છું, પહોંચી જઈશ 10 મિનિટમાં. दोपहर के 1:30. मौसम थोड़ा ठंडा थोड़ा गर्म मिक्स है. हवाएं जल्दी फास्ट चल रही है. हवाएं, टेम्परेचर है 17 डिग्री. तो थोड़ी संभावना भी है बारिश होने की, तो इसीलिए हमने पहन लिया है जैकेट, थोड़ा स्वेटर, कुछ भी हो सकता है. तो अच्छे से हम रहेंगे. धन्यवाद. तो आज 4-5 દિવસનો જે ગેપ હતો ને, એમાં મેં બિઝનેસ માર્કેટ વિશે થોડીક રિસર્ચ કરતો હતો. એમાં મને ખબર પડી ઓલિગોપોલી વિશે. ઓલિગોપોલી એક એવી વસ્તુ છે કે મતલબ સિમ્પલ ટર્મમાં કહું કે ઓછા બિઝનેસ પણ એમનો ઇન્ફ્લુઅન્સ વધારે હોય, જે માર્કેટમાં ડોમિનેટ કરે છે યુકેના. અને એમના ઉપર બધી પ્રોડક્ટની પ્રાઇસ ડિપેન્ડ કરે છે અને એમનો ઇન્ફ્લુઅન્સ વધારે હોય. ફોર એક્ઝામ્પલ, કોઈ એક સુપરમાર્કેટ કોઈ પ્રાઇસનો ભાવ ઇન્ક્રીઝ કરે તો એની સાથે સાથે બધાએ પ્રાઇસ ઇન્ક્રીઝ કરવી જ પડે. એને કહેવાય ઓલિગોપોલી. અને યુકેના સુપરમાર્કેટ્સમાં જે માર્કેટ્સ ડોમિનેટ કરે છે એ છે બિગ 4: ટેસ્કો, સેન્સબરીઝ, મોરિસન્સ એન્ડ આસ્ડા. તો આસ્ડા મેં તમને બતાવી દીધું. હમણાં છું સેન્સબરીઝમાં, બાકી રહ્યું ટેસ્કો એન્ડ મોરિસન્સ, જે મેં તમને બતાવું છું. ખુલજા સેમ સેન્સબરીમાં તમારું સ્વાગત છે. આ પણ ઘણું મોટું છે માર્કેટ. સ્ટાર્ટિંગ થાય છે ફ્રોઝન વેજીટેબલ્સથી, દેન સામે હોટ ફૂડ છે, સેમ એઝ આસ્ડા એન્ડ ટેસ્કોઝ. એઝ યુ કેન સી
ઘણું મોટું છે અંદરથી જોવા જઈએ તો. ઘણા બધા પ્રકારના શરબત પણ અવેલેબલ છે. ફેવરેટ આઈસ્ક્રીમ, ધીસ વન એન્ડ ધીસ વન. આ સેન્સબરીઝમાં પણ ઓલમોસ્ટ 30 થી 35 આવા ડિપાર્ટમેન્ટ છે બધી વસ્તુ માટે અલગ અલગ. બેકરી, મેંગો લસ્સી મળે છે અને આ પણ એક બીજી યોગર્ટ લસ્સી છે. આઈ ડોન્ટ થિંક ફ્લેવર આવતો હશે આમાં. ટ્રાય કરવી પડશે. અને એની ઉપર દેશી પનીર પણ છે. ગુજરાતીમાં પણ લખ્યું છે પનીર. ખાલી 3 પાઉન્ડનું છે. એની ઉપર ગુલાબ જામુન, રસોગુલ્લા, રસમલાઈ અને ફાલુડા. હાય 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 હાય. ગાજરના હલવા, પાસ્તા, ખીર. હાય 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 હાય. સેન્સબરીની અંદર પણ સ્ટારબક્સ છે કોફી પીવા માટે. અને દરેક સ્ટોરની જેમ અહીંયા પણ સેલ્ફ ચેકઆઉટ છે. કેશ કાર્ડ તમે જેનાથી પેમેન્ટ કરી શકો હોય એનાથી કરી શકો છો સેલ્ફ ચેકઆઉટ. હવે હું આવી ગયો છું મોડિસન્સમાં. જોઈએ શું છે. સ્ટોરની બાજુમાં કેશ મશીન છે જ, એટલે વાંધો નહીં તમારી પાસે રોકડા ના હોય તો. એન્ટ્રન્સ જોઈએ અંદર શું છે. ઓહો હો હો, ઘણું મોટું છે. બેકરી છે, પીઝા છે, ઓવન, ગરમ વસ્તુ બધું જ છે. સરસ, નાઇસ. ચીઝ તો જુઓ કેટલી જાતના છે. નાઇસ. સનફ્લાવર ઓઇલની પ્રાઇસ જોઈ લો, 6.99. કોઈને લેવું હોય તો લઈ લો. 5 લીટરનો ભાવ છે. મેં ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યો છું અને મને ગમ્યું. આ બહુ મોટું છે ભાઈ સાહેબ. મસ્ત ઠંડો ઠંડો મોસમ બનેલો છે અંદર અને બહાર ગરમી છે. ફ્રોઝન ફૂડનો આખો એક ડિપાર્ટમેન્ટ છે. આઈસ્ક્રીમ સાથે ફ્રેન્ચ ફ્રાઈચી પણ છે. ધેટ્સ નાઇસ. સેલ્ફ ચેકઆઉટ, કેશ કાર્ડ, યુ કેન પે સેમ એઝ યુઝ્યુઅલ. અને અહીંથી એક્ઝિટ લઈ લો. ઓહ, બંધ છે. લવલી ટુ સી યુ. વધારે કંઈ બતાવ્યું ના, એનું કારણ એ છે કે કંઈ છે નહીં એક્સ્ટ્રા. જે મેં તમને આગળ બતાવેલું છે તે જ વસ્તુ છે અંદર. કલાકથી બસમાં હતો હું, બસ આગળ નથી હોતી. એનું કારણ છે ટ્રાફિક છે લાંબો. તો બસમાંથી ઉતરી પડ્યો છું અને હું ચાલતો ચાલતો પહોંચ્યો છું. હવે એવું ના થાય કે હું ઉતરી પડ્યો છું અને બસ આગળ પહોંચી જાય. મારે એવું નથી કરવું. તો આ એક લાસ્ટ સુપર માર્કેટ છે ટેસ્કો. એના સિવાય બીજા તમે બતાવ્યા તમને. તો આ ટેસ્કો સુપર સ્ટોરમાં આવ્યો છું, હેરોમાં આવ્યો છું. આવતા મને કલાક લાગ્યો કેમ કે ટ્રાફિક હતું, એના લીધે બસ લેટ કરી તમે ચાલતો નીકળી પડ્યો. તો ટેસ્કો ઘડિયાળ દેખાતી હશે કેટલા વાગ્યા છે. જો કે જુઠ્ઠો ટાઈમ છે હમણાં 3. વેલકમ ટુ ટેસ્કો. જોઈ લો ગાઈસ. અહીંયા પણ 10 થી 15 ડિપાર્ટમેન્ટ છે પ્રોડક્ટ્સના. બનાના ક્લબ કાર્ડ હોય તમારી પાસે તો તમને પ્રાઇસ ઓછી મળશે કોઈ પણ પ્રોડક્ટની. લખ્યું હશે કે ક્લબ કાર્ડ પ્રાઇસ. ફોર એક્ઝામ્પલ અહીંયા લખ્યું છે કે ઓરિજિનલ પ્રાઇસ છે 135, પણ તમારી પાસે ક્લબ કાર્ડ હોય તો 95 પીનું મને નારંગી. કાજુ બદામ. સેલ્ફ ચેકઆઉટ ઓપ્શન અહીંયા પણ અવેલેબલ છે. દરેક સ્ટોરમાં હોય છે સેલ્ફ ચેકઆઉટ. ટેસ્કોમાંથી નીકળી ગયો. મારે ભાગવું છે, બીજું કામ છે મારે. તો આ વિડીયો અહીંયા જ હું એન્ડ કરવા માંગીશ.